સ્વાગત છે। સ્નેહી સંગઠન સેવા અંતર્ગત દસાડા વિધાનસભામાં સમાવિષ્ટ સૌલાસ જિલ્લા પંચાયત સીટનું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી વઘાડિયા હનુમાનજી ખાતે યોજાયો। ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ દસાડા વિધાનસભા સમાવિષ્ટ અંતર્ગત સૌલાસ જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન સમારોહ દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબની અધ્યક્ષતામાં ધામધૂમથી અને મોટી સંખ્યામાં યોજાયો। આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તાલુકા પંચાયત સદસ્ય અને કારોબારી ચેરમેન અને રમેશભાઈ ચાવડા તેમજ સૌલાસ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓએ આ સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દસાડા, પાટણ। મહારાજની વઘાડા ગામે સૌલાસ જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જૂનાગઢના પ્રભારી માનનીય દિલીપભાઈ પટેલ તો બાકી રહી ગયા છે। આપણે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગયા વખતે 1,68,000 ખેડૂતોએ અરજી કરી હતી। નુકસાન કેટલાને હતું એ તો તમને મને બધાને ખબર છે, પણ 1,68,000 અરજીઓ થઈ 1,54,000 જેટલી અરજીઓ એને બધા જ ને 22,000 રૂપિયા આપી દીધા છે। 14,000 આવા ખેડૂતો બાકી છે। મોટા ભાગે ઘણામાં કે નુકસાન જેવું દેખાતું નથી, પણ તેમ છતાં આખા ગુજરાતને આવરી લઈ દરેક ખેડૂતને 2 હેક્ટર સુધીની મર્યાદામાં આપ સૌના આશીર્વાદથી ધારાસભ્ય બનવાનું મને સૌભાગ્ય મળ્યું છે। એટલા માટે હું આ સૌલાસ જિલ્લા પંચાયતનો પ્રથમ તો ઋણી છું। આ આખું જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવન પર્યંત આ વિસ્તારની ગમે એટલી સેવા કરીએ તો પણ એ ઋણ ન ઉતરી શકે એટલું। એક બ્રિજ માટે 3 કરોડ ને 20 લાખ રૂપિયા અને રાજપર કામલપુર રોડ માટે 3 કરોડ અને 50 લાખ રૂપિયા, 6 કરોડ અને 70 લાખ રૂપિયા એ રાજપર કામલપુર રસ્તા માટે ફાળવ્યા છે। અહીંયા પાટડી સુરજપુરા રોડ, જોરાવરપુરા રોડ એના આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।